أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد والصلاة والسلام على سيد الأنبياء والمرسلين خاتم النبيين رحمة للعالمين وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد ખોજા ટીવી રેડિયો અને એરવેસના મોહતરમ સાંભળનારાઓ, મસાઇલના કાર્યક્રમમાં આપણે હાજર થયા છીએ. મસાઇલની અંદરમાં આવું સૌ પ્રથમ તમને કહું છું, ભલે પધાર્યા, વેલકમ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આયતુલ્લાહિલ ઉઝ્મા ફકીહ અહલે બેત ઇસ્મત અસૈયદ અલી અલ હુસૈની અસિસ્તવાની સાહેબ મદ્દઝિલ્લાહુલ આલી, અલ્લાહ તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે, તેમનો છાયો આપણા ઉપર બાકી રાખે, હર મુસીબત અને આફત બલ્લાની અંદર તેમને પોતાની હિફાજતની અંદરમાં રાખે. આગાની એ કિતાબ તવઝીઉલ મસાઇલ, ઇસ્લામી કાનૂનો લવા ઇસ્લામિક લઈને તમારી સામે હું હાજર થયો છું. બે મસલા એક સાથે તમારી સામે બયાન કરવા ચાહું છું, કારણ કે બે ટૂંકા ટૂંકા મસાઇલ છે, બંનેને હું સાથે કરી દેવા ચાહું છું. એક પછી એક હું તમારી સામે બયાન કરીશ. એક છે મસલો 1490 1490, બીજો મસલો છે 1491 1491, બાજુનો પાનું છે 383 page 383. મસલો 1490ની અંદર આગા ફરમાવે છે કે અગર ઇમામ અને મામૂમ બંને સ્ત્રીઓ હોય, અગર ઇમામ પેશ નમાઝ જે નમાઝ પઢાવી રહ્યા છે એ પણ ઔરત છે અને મામૂમ તેની પાછળ તેની સાથે નમાઝ પઢવાવાળી એક યા વધારે એ બધી સ્ત્રીઓ છે, તો અહવત એ વાજિબ છે. વાજિબ છે પણ અહવતની સાથે છે ઓબ્લિગાટોર મે પાર પ્રેકોશન, કે આગા ફરમાવે છે કે વાજિબ છે એહતિયાતની સાથે કે બંને, એટલે એ પેશ નમાઝ અને ઔરતો એક હોય યા વધારે હોય, બંને એક જ હરોળમાં ઊભી રહે અને ઇમામ બીજી સ્ત્રીઓની આગળ ન ઊભી રહે. યાને કે મર્દોના બારામાં જે મસાઇલ હતો એ તમે 1489ની અંદર 1489માં વિગતવાર સાંભળી ચૂક્યા કે એક મરદ હોય, એક ઔરત હોય, ઘણા મરદો હોય, ઘણી ઔરતો હોય, તો કેમ કરવું જોઈએ. એટલે મરદ અગર પેશ નમાઝ હોય તો કેવી રીતે ઊભું રહેવું, પણ ઔરતમાં એમ છે કે એક ઔરત હોય યા ઘણી ઔરતો હોય પણ પેશ નમાઝ આગળ ઊભી રહી શકતી નથી. ફક્ત એવી રીતે ઊભી રહે કે બધી ઔરતો તેની હારમાં હોય, તેની લાઇનમાં હોય, dans une même rangée, le પેશ નમાઝ ainsi que les મામૂમ. અગર ઇમામ અને મામૂમ બંને સ્ત્રીઓ હોય તો અહવત એ વાજિબ છે કે બંને એક જ હરોળમાં, એક જ હારમાં, એક જ લાઇનમાં, એક જ રાંઝેમાં ઊભી રહે અને ઇમામ બીજી સ્ત્રીઓની આગળ ન ઊભી રહે. હવે આપણે મસલો 1491 1491માં આવીએ કે જે આના પછીનો મસલો છે અને તે મર્દોને લગતો છે. આગા ફરમાવે છે કે મુસ્તહબ છે કે ઇમામ સફની વચ્ચોવચ્ચ ઊભો રહે. મુસ્તહબ છે, સુન્નત છે, એમાં વધારે સવાબ છે, એ સવાબથી ભરેલું છે કે ઇમામ સફની વચ્ચોવચ્ચ ઊભો રહે અને પરહેઝગાર અને ઇલ્મવાળા લોકો પહેલી સફમાં હોય. યાને કે નમાઝે જમાઅત થતી હોય તો એવું નહીં કે ઇમામ કિનારામાં ઊભા હોય અને બધાય એની પાછળ હોય પણ જમણી બાજુ એક લાઇનમાં ઊભા રહે અને ઇમામ એક તરફ ઊભા રહી જાય. નહીં, એવી રીતે લાઇનને પાર્તાજે કરવી જોઈએ, લાઇનને વેચવી જોઈએ હારને, કે એક તરફ જમણી બાજુ જેટલા માણસો હોય એટલા જ આશરે લગભગ ડાબી બાજુ હોય. ઇમામ બરાબર અડધા ભાગને વેચતો હોય. l'imam, le પેશ નમાઝ partage à égalité la rangée, une moitié à droite et une autre à gauche. એટલે ઇમામ વચમાં ઊભા હોય, ભલે એક જ લાઇનમાં નહીં પણ એની આગળ હોય, પણ પાછળની લાઈન એવી રીતે વહેંચવી જોઈએ, એવી રીતે એના ભાગલા કરવા જોઈએ, એવી રીતે પાર્તાજી કરવી જોઈએ કે જેટલા ભાગમાં અડધા જમણી બાજુ હોય એટલા જ અડધા ભાગમાં ડાબી બાજુ હોય.
અને કહે છે આગા કે પહેલી લાઈનમાં એટલે ઇમામની પછી જે પહેલી લાઈન હોય તેની અંદર વધારે ભાગે એ સારું છે, મુસ્તહબ છે, એમાં વધારે સવાબ છે, સવાબથી ભરેલું છે અને એનો વધારે ધ્યાન રાખવું જોઈએ. ન કોઈને એમાં ખરાબ લગાડવાનું છે, ન કોઈને પોતાના દિલને દુખાવવાનું છે. સમજવાની વાત છે. આ મસાઇલ છે, ઘરની વાત નથી. આ દાદીમાનું કે નાનીમાનું ઘર નથી. આ છે અલ્લાહનું ઘર અને ત્યાં બધા સરખા છે. પણ ઇલ્મવાળા હોય, જે પરહેઝગાર હોય, જેની પાસે ઇલ્મ હોય, આલિમ હોય અને જેની પાસે તકવા પરહેઝગારી હોય, બીજા કરતાં તે વધારે ઇલ્મ ધરાવતો હોય, પરહેઝગારી તકવા વધારે એની અંદર હોય. ઉંમર જોવાની નથી, ન વાળના સફેદપણા જોવાનું નથી, પણ અહીં ઇલ્મ અને પરહેઝગારી તકવા અને ઈમાનદારી જોવાની છે કે જે લોકોને પહેલી સફમાં રાખવા જોઈએ કે ઇમામની પાછળ, પેશ નમાઝી પાછળ તરત જ આ લોકો હોય અને પછી બીજા લોકો વારાફરતી બીજી, ત્રીજી અને બાકીની લાઈનમાં આવતા જાય. નમાઝે જમાઆતની અંદર જે લોકો આવતા હોય એ લોકો પોતાને જ સમજવું જોઈએ કે મને ક્યાં બેસવું જોઈએ, ક્યાં ઊભું રહેવું જોઈએ. કોઈને ચીંધવાનું નથી, કોઈને કહેવાનું નથી. પોતે સમજદાર ઇન્સાન છે, માણસ છે, મોમિન છે, તો એને સમજવું જોઈએ કે પોતે ક્યાં ઊભો રહે, ક્યાં બેસે અને કેને આગળની જગ્યા આપે. એમાં ન પોતે નીચો થઈ જાય છે, ન ઊંચો થઈ જાય છે. એમાં તો અલ્લાહની સામે બધા બરાબર છે. અલ્લાહ જેને ઊંચો રાખશે એ જ ઊંચો રહેશે. અલ્લાહની પાસે એ જ વધારે નજદીક છે કે જે તકવા રાખે છે. ઇન્નમાં અક્રમકુમ ઇન્દલ્લાહે અતકાકુમ. અલ્લાહની નજદીક તો તે જ વધારે મર્તબો રાખે છે, ઇજ્જત રાખે છે. તે એની પાસે ઊંચો છે અને આગળ છે કે જેની પાસે તકવા પરહેઝગારી છે. એ નહીં જે લોકો એને ઊંચો સમજતા હોય, જમાતની અંદરમાં લોકો એને આગળ રાખતા હોય, ઇજ્જતવાળો, માનવાળો, એહતરામવાળો સમજતા હોય. શું કારણ હોય આપણે ખબર નથી, એ જમાત પોતે જ સમજે છે. તો એનો અર્થ એ નથી કે અલ્લાહની પાસે પણ એ જ એને દરજ્જો મળશે કે જે લોકો અહીંયા નીચે દુનિયામાં આપી રહ્યા છે. એક મસલો આગળનો 1490 તમે સાંભળ્યો કે તે આપણી માતાઓ, બહેનો, દીકરીઓને લગતો છે. સ્ત્રીઓ માટે જ ખાસ હતો જે તમારી સામે પેશ થયો. એના પછીનો 1491 1491 જે બયાન થયું તેમાં જેનરલ મસાઇલ હતો કે જેમાં મરદો, ઓરતો બધા હોય અને ખાસ કરીને મરદોને લાગતો હતો કે કેવી રીતે નમાઝની અંદરમાં ઊભા રહેવું જોઈએ, કઈ હારમાં અને કઈ લાઇનમાં. اللهم صل على فاطمة وأبيها وبعلها وبنيها وسر المستودع فيها عدد ما أحاط به علمك. خدا حافظ. وعليكم السلام ورحمة الله وبركاته.